રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે પહોંચી ગયા છે વાડે, ટિફિન લઈને કમ્પ્લીટ, પણ મોડું થઈ જાય છે હમણાં, કેમ કે ટ્રેક્ટર બેક્ટર બધું બાયણે નીકળી જાય ત્યાં આપણે પોઈગા। આપણે છે ને હમણાં બહુ આવવામાં મોડું થઈ જાય છે। હવે અહીંથી મારે ને કરશનભાઈને જવાનું છે એક સાઈડ ઉપર, સાઈડ ફેરા કરવાના છે ને એ જોવા ને। તા તો શેઠ બેઠા હતા હમણાં, કેજુની આવતી હતી ને પડતી હતી ને ટાટ તા તડકે। શેઠને હમણાં શું છે, બહુ જરાક નથી મેળે, કેમ કે હમણાં બધો માલ ભર્યા ભર થયા ને તો ઘરેથી બધું થઈ ગયું ખાલી માલ। આપણે છે ને આવી ગયા મનસુખની દુકાને। કાલે તો મનસુખ હતો નહીં, છોકરો હતો, મનસુખ ગયો હતો વરુડી માતાજીના દર્શને, અને મનસુખ આજે આવી ગયો છે, આનંદમાં છે। હું મનસુખ શું કરા? મનસુખે જ આ બધું સાફ સૂફ કરીને હવે કચોરી ને બધું રાખે ગરમા ગરમ, અને ઓલા આવે શું કહેવાય સમોસા કા મનસુખને અહીંયા હમણાં સમોસા આવશે એટલે થઈ જાય બધું કમ્પ્લીટ। અને મનસુખ જાય અહીંયા બધું આ બારે વેફર ફરફર ને આપણું ધ્યાન ન હોય તો કંઈક તોડી લે અહીંયા મનસુખ રાડું નાખે। મનસુખ આજ હરમાઈ છે, હરમામાં ભાઈ પૂઠાનો હિસાબ થઈ જાય તારે। આ કાલે જ છે ગુરુવાર, મુંજામાં પૈસા જોતા હોય તો બોલ। આપણે પહોંચી ગયા અહીં ટ્રેક્ટર લઈને આજે પણ પટેલ ચોકમાં, ને પટેલ ચોકમાં પહોંચ્યા ને ત્યાં તો રિક્ષા ને આમ બધું હજી આ ડાવરું પડ્યું છે, ચેરી આવે છે, અહીંયા એક જીતો પડ્યો છે, અને આમ ટ્રેક્ટરો પડ્યા છે, આમ પાછળ પડ્યા છે। આપણે રાખી દીધું છે અહીંયા આગળ જગ્યાથી, એટલે હવે જો કાંઈ ફેરા બેરા આવે તો અહીંથી ઉપડી જવાનું છે, નકર અહીંયા છે ને આરામથી બેસવાનું, જોવાની વાત કે કંઈ કોઈનો ફેરો આવે, કંઈ કોઈનો ફોન આવે, કંઈ જવાનું છે ને। આપણા આંગણે બે લોડર વાળા મહેમાન થયા, એક છે ને ત્રિભુવન છે, એને થોડીક મંદી છે ને તો એ જરાક આમ ચકડાતો આવ્યો, અને પટેલ ચોકમાં આપણે બેઠા હોય એટલે બીજા એક લોડર વાળા ભાઈ આવ્યા હતા, એને પાન બાન ખવડાવી દીધું। મેં કીધું કાંઈક ઓર્ડર બોર્ડર મળે ને તો આપે। બે લોડર વાળા અને આપણે ટ્રેક્ટર વાળા બધા અહીંયા છે ને બેઠા છે, અને મેં કીધું કાંઈક કામ બામ આવે તો ફોન કરજો, એટલે હવે પાન ખવડાવ્યું છે, કાંઈક થાય સાચું। અને ત્રિભુવન તો આમથી પાન ખાઈને જ આવ્યો, એટલે શું થાય ત્રિભુવન ઓર્ડર આવશે આજમાં? અમાસ કાલે હતી ભાઈ, અમારે કાલે અમે બોણી વિના ગયા હતા ત્રિભુવન, કલ બી हम બોણી વિના કા ગયા હતા, એટલે હે ને આમથી એક ટ્રેક્ટર દાતો આવ્યું બીજું ફળેરાટી બોલતું ભાઈનું, એટલે આપણે બેઠા હે પટેલ ચોકમાં। હવે આપણે એક કસ્ટમર તો આવ્યો હતો, જો મેળ આવે તો કરી આવીએ એનું કામ। હાલો આપણે એક ફેરો મળી ગયો તો ભરતીનો ઉપાડવાનો નહીં હે ને, કટોકટી સાઈડમાં લાગે એમ હતું, ઓલી કોરે ડેલો હતો પેક ને આ બાજુ હતું પેક, ઠાઠું મારીને ભરી લીધું, ટ્રેક્ટર રાખી દીધું, એક ફેરો કરીને પાછું પટેલ ચોકમાં। ને હવે આપણે જવું છે ચા પાણી પીવા, એટલે મેં કીધું પી આવી ચા પાણી। આપણે ચા પીવા આવ્યા ને તો એ અમારી જેમ રાડું દઈએ, અમારે તો સવારની કાલની મંદી બેઠી છે, તો ચા વાળો રાડું નાખે કે હવે ઉનાળો આવી ગયો છે, અને કેજી હેડીના રસનો એ કે મારે ચીચોડો નાખવો એ જોવાનું છે। મેં કીધું તો નાખી દે। ચા પાણી ભરાઈ ગયા અને કમ્પ્લીટ થઈ ગયા, ને ત્યાં તો દુકાનવાળો વાળ સેટ કરવા માંડ્યો એ કે મારો મેળ આવી ગયો। આપણે છે ને આવ્યા અહીં ચા પીવા, અને અહીંયા આ આપણો ભાઈબંધ છે, હવે ચીચોડાનું વિચારે, હવે એમાં હાથ ન ઘાલી દે સારું। કોઈ માણસ એડ્રેસ પૂછવા આવે ને તો કેટલા હુતા હોય તો ઊભા થઈ જાય। આપણા એક ભાઈ એડ્રેસ પૂછવા આવ્યો ને ટ્રેક્ટર વાળા આગળ, તો હુતા થાય ઊભા થઈ ગયા। આપણે તો રેઢું મૂકીને કમ્પ્લીટ થઈને એ ગયા। વેજા મામા આવ્યા હતા તો અમારા પટેલ ચોકમાં। વેજા મામા મજામાં? હા, વેજા મામા છે ને જીઆઈડીસીમાં બધું એડ્રેસ પૂછવા આવે ને તોય કેટલાય હુતા હોય ટ્રેક્ટર ઉપર, એ બધા ઊભા થઈ જાય। આમાં એક જણો હુતો હતો, હડપનારાનો ઊભો થયો, આ એને એમ કે આના આગળ ફેરો આવી ગયો। ભાઈ ફેરો તો નસીબમાં હોય ને આવે, બાકી ન આવે। હું હોય વેજા મામા? વેજા મામા છે ને જીઆઈડીસીમાં એ શાંતિથી ઘુમરા મારે સાયકલ લઈને જોવો, ભેહું રાખી છે 3-4, અને બીજું સાઈડમાં એક બિઝનેસ કરે છે। જીઆઈડીસીમાં કોઈને
ગોવારનું કામ હોય ને ગાયું દોવાનું એવું દેવાનું હોય ને તો વેજા મામાનો કોન્ટેક કરવાનો છે. એ આપણા આગળ પટેલ ચોકમાં આવે એટલે આપણે કોન્ટેક કરાવી દે. ને લઈ આવ્યા ને એની માન ખુશીમાં આપણે ઠંડુ પીણું પીધું અને કારુભાઈને હે ને મેં પાન બાન ખવડાવી દઉં અને કમ્પ્લીટ કરાવી દઉં. અને દોસ્તો રામ રામ, જય માતાજી. આજનો આપણે વિડીયો અહીંયા મનસુખ આગળ પૂરો કરી છે. કે મનસુખ હમણાં કહેતું હતો નહીં મારા વિડીયામાં અને બ્લોગમાં. એટલે દોસ્તો રામ રામ, જય માતાજી. આપણો વિડીયો આપણે અહીંયા પૂરો કરી. ફોલો કરતા જાજો, લાઈક કરજો, શેર કરજો.